દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા માટે કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ। દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસના 12 સભ્યોને ખસેડાયા રાજસ્થાન। દિયોદર તાલુકા પંચાયતની 22 પૈકીની 12 બેઠક પર કોંગ્રેસ અને 10 બેઠક પર ભાજપના સભ્યો છે, ત્યારે આ 12 સભ્યોની જીતથી દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન બની શકે છે। 23 મેના પ્રમુખની ચૂંટણી સમયે કોંગ્રેસના સભ્યોને હાજર કરવામાં આવશે। વાવ-થરાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પણ ખાનગી સ્થળે ખસેડાયાની માહિતી મળી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, કોંગ્રેસના જે 12 સભ્યો છે તેમને ક્યાં લઈ જવાયા? દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો માટેની જે ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ આવ્યું છે। 12 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે, 10 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે। જો 1-2 સભ્ય આગા પાછા થાય તો કોંગ્રેસને જીત્યા બાદ પણ શાસન હાથમાંથી જતું રહે તેવો ડર છે અને આ ડરના કારણે કોંગ્રેસે પોતાના દિયોદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા 12 સભ્યોને રાજ્ય બહાર રાજસ્થાન ખસેડ્યા છે। તેની સાથે જ વાવ-થરાદ જિલ્લા પંચાયતની દિયોદર તાલુકાની અંદર આવતી 3 બેઠકો એ પણ કોંગ્રેસ જીતી છે અને એટલા માટે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પણ આ તાલુકા પંચાયત દિયોદરના ચૂંટાયેલા સભ્યોની સાથે રાજસ્થાન ખસેડવામાં આવ્યા છે।